રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર આજે અનેક વાહનોના થપ્પા લાગ્યા હતા, જેમાં આજે સૌથી વધુ આવક કપાસ મગફળીની થઈ છે. યાર્ડમાં આજે સૌથી વધારે આવક મગફળીની છે. કપાસ અને મગફળીના પાકની સાથે સાથે અન્ય જર્સીની પણ આવક થઈ હતી. આજે નવા લાલ સૂકા મરચાની પણ આવક થઈ હતી. જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જાડી મગફળીની આવક 3500 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક 3500 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો જાડી મગફળીના ભાવ 950 થી 1180 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા અને ઝીણી મગફળીના ભાવ 850 થી 1140 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. જ્યારે કપાસની આવક 2300 ક્વિન્ટલ થઈ હતી. કપાસનો ભાવ 1350 થી 1565 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં તલીની આવક 1000 ક્વિન્ટલ થઈ છે. તલીનો ભાવ 1410 થી 1960 રૂપિયા એક મણના બોલાયા હતા. કાળા તલની આવક 180 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલનો ભાવ ખેડૂતોને 2900 થી 4100 રૂપિયા એક મણના મળ્યા હતા. આજે ટુકડા ઘઉંની આવક 800 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 40 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ 519 થી 580 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 516 થી 529 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં મગના પાકની આવક 1800 ક્વિન્ટલ થઈ હતી. મગનો ભાવ ખેડૂતોને 911 થી 1560 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં મગની સાથે સાથે પીળા ચણા અને સફેદ ચણાના પાકની પણ આવક થઈ હતી. પીળા ચણાની આવક 340 ક્વિન્ટલ અને સફેદ ચણાની આવક 600 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો પીળા ચણાનો ભાવ 930 થી 1121 રૂપિયા અને સફેદ ચણાનો ભાવ 1200 થી 1900 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં બટાટાની આવક 4200 ક્વિન્ટલ થઈ હતી. બટાટાના ભાવ ખેડૂતોને 211 થી 408 રૂપિયા મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 1780 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 211 થી 368 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. ડુંગળીની આવક 3100 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 51 થી 331 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.